2024 આવી ગયું છે અને તમારા બાળકોને કઈ સ્કૂલમાં ભણાવવા જોઈએ, અત્યારે કઈ સિસ્ટમ ચાલે છે, કેવા ટેકનોલોજી સાથે લોકો આગળ વધી રહ્યા છે, કોઈ એવી સ્કૂલ ખરી કે આપણા છોકરાનું ભણતર ગણતર બધું થઈ જાય? હા, તમારા માટે એક આજે જોરદાર વિડીયો લઈને આવ્યો છું સર્વોદય સ્કૂલનો. હવેનો યુગ એવો આવી ગયો છે સાહેબ, ટેકનોલોજીનો યુગ આવી ગયો છે અને ટેકનોલોજીના યુગની અંદર હવે આપણું ભણતર કેવું હોવું જોઈએ, કારણ કે અત્યારના ભણતરની વાત કરીએ ને તો છોકરાઓની અંદર છે ને એ સ્કિલ હોવી જોઈએ અને અત્યારના જમાના પ્રમાણે રહેવું જોઈએ. આજે એક એવા સર્વોદય સ્કૂલની મુલાકાતે માટે હું આવી ગયો છું. દરેક પેરેન્ટ્સને ચિંતા હોય છે કે મારું બાળક કંઈક એવી સ્કૂલમાં ભણે કે જ્યાં ભણતર પણ મળે, ત્યાં ગણતર પણ મળે અને પોતાનો જે એક્ટિવિટી છે, પોતાનો જે શોખ છે એ પૂરો કરી શકે. એવી કોઈ સ્કૂલ ખરી? હા, રંગીલા રાજકોટની અંદર એક એવી સ્કૂલની અંદર મુલાકાત માટે આવી ગયો છું કે જ્યાં કેવી વ્યવસ્થા અને કેવું ભણતર હોય છે અને કેવી વ્યવસ્થા અહીં આગળ તમને જોવા મળવાની છે. તો અત્યારે સર્વોદય સ્કૂલની અંદર આવી ગયું. સર, જય શ્રી કૃષ્ણ. પહેલા હેપી મોર્નિંગ. હેપી મોર્નિંગ. હવે તમારું નામ ને થોડોક પરિચય કરાવી દો. ઓકે, માયસેલ્ફ અક્ષ ગાજીપરા. આઈ એમ ધ MD ઓફ સર્વોદય એજ્યુકેશનલ નેટવર્ક. એટલે હું મેનેજિંગ ડિરેક્ટર છું અને ઓવરઓલ બાળકોનું ભવિષ્ય છે અને બાળક આપણું ભવિષ્ય છે એટલે એનું નિર્માણ કરી રહ્યા છીએ. બાળક કેવી રીતના આગળ વધી શકે એ અમારો મેઇન ફોકસ છે. આગળ જઈને સક્સેસફુલ તો બધા થતા હોય પણ ખાલી વ્યવસાયના ધોરણે નહીં, પણ ઓવરઓલ ડેવલપ કેવી રીતના થાય, સોસાયટી સાથે કેવી રીતે રહીએ, પોતાના પરિવાર સાથે કેવી રીતે રહીએ, એ આપણો મેઇન એમ છે. તો આ સ્કૂલ આપણી આવી છે કઈ જગ્યાએ, પહેલાં એ કહી દેજો મને. ઓકે, રાજકોટમાં જ, રાજકોટથી થોડુંક બહાર કે ફ્રેશ ઓક્સિજન અને ફ્રેશ એર બાળકોને મળે એટલે ટીલારા ચોક પાસે નવા રિંગ રોડે, જે સેકન્ડ રિંગ રોડ કહેવાય છે, રાધાસ્વામી સત્સંગ વ્યાસની પાછળની સાઈડ. એટલે ચોક્કસથી આવો અને જુઓ કે શું અત્યારે સ્કૂલમાં છે. હવે પેરેન્ટ્સ પાસે ટાઈમ નથી તો આપણી પાસે સ્કૂલ બસની વ્યવસ્થા તો ખરી કે નહીં? હા, બધી જ વ્યવસ્થા છે. એવી પણ ફેસિલિટી છે કે આપણે ઓવરઓલ 8 બિલ્ડિંગ્સ છે. એટલે બધી બ્રાન્ચ ટુ બ્રાન્ચ અહીંયા સ્કૂલ બસ પણ આવે છે અને સાથે સાથે હોમ પિકઅપ પણ છે. સ્કૂલ બસીસ છે, વેન્સ છે, બધી જ ફેસિલિટીઝ છે. તો તમે જે જોઈ રહ્યા છો કે ડ્રોન દ્વારા સુંદર મજાનું દ્રશ્ય લઈ રહ્યા છે ને જે છોકરાઓ હસતા હસતા અંદર એન્ટ્રી થઈ રહી છે. હા, સર્વોદય આપણે KG to PG એજ્યુકેશન પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે, KG એટલે કે કિન્ડર ગાર્ડન, પ્લે હાઉસ, નર્સરી, લોઅર કિન્ડર ગાર્ડન, હાયર કિન્ડર ગાર્ડન અને PG એટલે પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી. આ બિલ્ડિંગમાં સ્પેસિફિકલી CBSE બોર્ડ છે ઇંગ્લિશ મીડિયમમાં અને ગુજરાતી મીડિયમ પણ છે. બરાબર. અને બીજા બિલ્ડિંગ્સમાં આપણી કોલેજ પણ છે, સાયન્સ છે, કોમર્સ છે અને કોલેજમાં પણ BCA, PGDCA, BSc, માઇક્રો બધી જ ફેસિલિટીઝ અવેલેબલ છે. અને ખાસ તમને કીધું કે અહીંયા છે ને ડે સ્કૂલ છે, તો ડે સ્કૂલની વાત કરું ને તો અહીંયા 3 કલાક એક્સ્ટ્રા, 2.5 થી 3 કલાક તમને એક્સ્ટ્રા જે હોમવર્ક કરી શકો છો, તમે સ્પોર્ટ્સ છે તો એની એક્ટિવિટી પણ કરી શકો છો. અને ખાસ અહીંયા કેન્ટીન પણ છે. જો તમે કેન્ટીનની અંદર તમે ડે સ્કૂલની અંદર હોય તો તમારે સવારે પૌષ્ટિક આહાર, બપોરે, સાંજે તમે એ પણ તમે લઈ શકો છો. અને અહીંયા હોસ્ટેલની પણ વ્યવસ્થા છે. હવે હોસ્ટેલના સ્ટુડન્ટોને બધી જ ફેસિલિટી આપવામાં આવે છે, જેમાં રહેવાની, લોન્ડ્રીની અને જમવાની. સવારે એ લોકોને પૌષ્ટિક આહાર મળી જાય, બપોરે મળી જાય અને સાંજે પણ મળી જાય. અને જો કદાચ રાજકોટ ના હોય ને તો વીકેન્ડની અંદર એ લોકો પોતાના ઘરે પણ જઈ શકતા હોય છે અને સોમવારે પોતાના સ્કૂલે પણ પાછા આવી શકતા હોય છે. આ વર્ષથી આપણે મેઇનલી પેરેન્ટ્સના કન્સર્નને ફોકસ કરીને ગર્લ્સ હોસ્ટેલ કરવાના છીએ, જ્યાં છોકરીઓ સવારથી આખું વર્ષ અહીંયા એજ્યુકેશન લઈ શકે. એટલે ભણવાનું, ખાવાનું બધું જ આવી ગયું. હા, બધું જ આવી ગયું. હા. હવે કમલેશભાઈ, આપણે પ્રાર્થનામાં જઈએ, જેને મોર્નિંગ એસેમ્બલી હોય છે, તો ત્યાં બધા જ સ્ટુડન્ટ્સ પરફોર્મન્સીસ કરે છે. ક્લાસ વાઇઝ એસેમ્બલી હોય છે એટલે એક બાળક સ્ટેજ ફિયર દૂર કરી શકે અને બધા જ રોજ સવારે હારે મળીને પ્રાર્થના કરે છે, ભગવાનને યાદ કરે છે કે જેનાથી એમનું કોન્ફિડન્સ વધે, બિલીફ્સ વધે અને સ્ટેજ ફિયર દૂર થાય. સાથે સાથે અહીંયા પ્રાર્થના તો ખરી, મને મારું બાળપણ યાદ આવી ગયું, કારણ કે આપણે બાળપણની અંદર જ્યારે પ્રાર્થના કરતા હતા અને બીજું કે તમે અહીંયા બોલવાનું પણ તમે સ્ટેજમાં કીધું મને, એટલે મારું જે સ્ટેજ ફિયર જે હોય એ પણ દૂર થઈ જતું હોય છે. ખાસ તો સર અહીંયા જે રાષ્ટ્રગીત, આપણું રાષ્ટ્રનું ગીત ત્યારે થતું હોય અને પછી પૂરું થયા બાદ એક બાળક જે ડિસિપ્લિનથી જે અંદર એના પોતાના ક્લાસરૂમમાં જઈ રહ્યું છે ને, એ ખરેખર જોવાની બહુ મજા આવી મને. આપણી સર્વોદય સ્કૂલ એટલે એની જ વાત કરું, એની સ્થાપનાની વાત કરું તો મારા ફાધર ભરતભાઈ ગાજીપરા, કે જે અત્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ છે,
એમની અંડર અત્યારે ગુજરાતની બધી સ્કૂલ્સ આવે છે સેલ્ફ ફાઇનાન્સ્ડ. હવે એમને છે ને ગવર્મેન્ટ જોબ હતી 1995 પહેલાં. એટલે ત્યારે ગવર્મેન્ટ જોબમાં એ જ્યારે કામ કરતા ત્યારે હી ઇઝ અ પરફેક્શનિસ્ટ, કે એમને બધું વસ્તુ પરફેક્ટ જોતી હોય. તો વારંવાર કમ્પ્લેન્ટ્સ કરતા કે આ સારું નથી, ઓલું સારું નથી. ત્યારે એકવાર એમના સર એમને ખીજાયા કે એકવાર બાથરૂમ તો બનાવીને જો. એટલે ત્યારે એમને એવો વિચાર આવ્યો કે બાથરૂમ નહીં, મારે સ્કૂલ જ બનાવી છે, મારે સાચા અર્થમાં બતાવવું છે કે ભણતર કેને કહેવાય. એક બાળક છે એ ભવિષ્ય છે આપણા રાષ્ટ્રનું, તો એને કેવી રીતના ભણાવવા જોઈએ. એટલે એમને સ્કૂલની સ્થાપના 1995માં કરી હતી. અને આજે 29 વર્ષ પછી મને પણ એ પ્રાઉડ ફીલ થાય કે અત્યારે આપણી સર્વોદય ફેમિલી જે છે 10,000 બાળકોનું છે અને સાથે સાથે 20,000 એમના પેરેન્ટ્સ. એટલે આવડું મોટું ફેમિલી છે, 500-550 પ્લસનો સ્ટાફ છે અને ઓવરઓલ બધી ફેસિલિટીઝ ને બધું આપણે આપી રહ્યા છીએ. પણ સાચા અર્થમાં જે સ્કૂલની સ્થાપના જે મારા ફાધરે કરી હતી, ભરતભાઈ ગાજીપરાએ, તો એમને જે એક યોગદાન આપેલું છે, એમને જે એક વિચાર આવ્યો હતો કે બાળક અને સ્કૂલ કેવી હોવી જોઈએ, તો એ સાચા અર્થમાં જે પૂરું પાડી રહ્યા છીએ. સર, હવે આપણે બાળકનું ભણતર તમે અહીંયા આપણી સ્કૂલની અંદર કેવા પ્રકારનું આપી રહ્યા છો એ બતાવશો આપણે સ્કૂલમાં? હા, ચોક્કસથી. તો હવે આપણે જઈએ, બધું પાયાથી જ ચાલુ કરીએ. તો પ્રેપના ક્લાસરૂમ્સ છે. પ્રેપના ક્લાસરૂમ્સ આપણે એવા રાખ્યા છે કે બહારથી પણ બધું દેખાય, એમને ઓપનલી ફીલ થાય. અને મેઇનલી એક પ્લે એરિયાનો એક્સેસ છે ને એમને ક્લાસરૂમ થ્રુ જ છે. બસ એક ડોર ખોલે એટલે સીધું રમવાનું ચાલુ. એટલે આપણે એ પણ અત્યારે જોઈએ કે બાળકો બધા અહીંયા રમી શકે. સાથે સાથે સ્માર્ટ પેનલ્સ પણ છે કે ગ્રોઈંગ જનરેશન સાથે, ગ્રોઈંગ વર્લ્ડ સાથે આપણે પણ ગ્રો થવું જોઈએ. એના સિવાય બધા જ આપણે ગ્રાઉન્ડ ફ્લોરમાં અત્યારે જોઈએ છીએ તો બધા લોઅર શાળાના સ્ટુડન્ટ્સ બેઠા છે. પ્રેપ સેક્શન છે, પ્લે હાઉસ, નર્સરી, LKG, HKG અને ફર્સ્ટ સેકન્ડવાળા સ્ટુડન્ટ્સ બધા જ સ્માર્ટ પેનલ્સમાં ભણે છે. ટીચર્સને ભણાવવાની મજા આવે છે અને મેઇનલી બાળકોને ભણતર ગમે એના માટે ગ્રોઈંગ ટેકનોલોજી સાથે વિડીયોઝ થ્રુ સ્માર્ટ પેનલમાં બધું શીખે છે અને ભણે છે. અને સાથે સાથે અત્યારે આપણે આ લાસ્ટમાં DNT લેબ છે. DNT લેબમાં બધા જ બાળકો નાની મોટી વસ્તુને સાથે જોડીને ગમે તે ટ્રક બનાવવાનું એક્ટિવિટીઝ કરે છે બધી. અને મોટા બાળકો માટે આપણે અટલ લેબ છે જેમાં રોબોટિક્સને બધું શીખે છે, એ આપણે ઉપર જોશું. એના સિવાય બધી ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયો લેબ બધી જ આપણે સ્પેશિયસ રાખી છે. જોડે જોડે આપણી પાસે આ 3D સિસ્ટમ છે જે સરસ્વતી 3D એટલે સરસ 3Dની કંપની છે. એ લોકોની આ સિસ્ટમ એવી છે કે મેઇનલી 9 to 12 માટે મેઇન સબ્જેક્ટ્સ જે છે, બાયોલોજી છે કે ફિઝિક્સ છે કે કેમેસ્ટ્રી છે, એના માટે ખાસ ઉપયોગી છે. ખૂબ જ એક્સપેન્સિવ આવે છે, પણ એક્સપેન્સની વાત ન કરીએ ને તો પણ બાળકોને ખૂબ જ બેનિફિશિયલ છે. કે જેમાં ફોર એન એક્ઝામ્પલ બાયોલોજીમાં ખાલી એક હાર્ટનું ચેપ્ટર ચાલતું હોય તો હાર્ટને બાળકોની આંખ પાસે લાવી શકે, રોટેટ કરી શકે, એક એક વેઇન્સ, એક એક નર્વ્સ બતાવી શકે. એટલે એના માટે પ્રેક્ટિકલી આમાં પણ શીખી શકે, એટલા માટે આપણે આ પણ વસાવ્યું છે. એના સિવાય હવે ફિઝિક્સ લેબ છે, તેમાં પણ બધું પ્રેક્ટિકલી અત્યારે જોવે છે. આપણે અત્યારે જે ફિઝિક્સ લેબ જોઈએ છીએ તો અહીંયા પણ બાળકો આવે છે રેગ્યુલરલી. અને કેમેસ્ટ્રી કે જે બાળકોને ભણવામાં કે થોડું બોરિંગ લાગે છે, કેમિકલ્સના નામ યાદ નથી રહેતા, મેઇનલી આપણે એક એક કામ નાનામાં નાનુંથી કામથી લઈને ભણવાના રિલેટેડ કે કોઈ બી વસ્તુ હોય એ બાળકો પાસે જ કરાવીએ છીએ. અને અહીંયા બધા જ પ્રેક્ટિકલ્સ, બધા કેમિકલ્સને હાથમાં લઈને પ્રેક્ટિકલ કરે છે અને બધું પોતાની રીતે શીખે છે. ટીચર્સ ઓબ્વિયસલી ગાઈડ કરવા માટે હાજર જ હોય છે, પણ પ્રેક્ટિકલી કરે છે એટલે સારી રીતે મગજમાં બધી વસ્તુ ઉતરે છે. આજે તમે પાર્ટ જે જોઈ રહ્યા છો ને, લાઇબ્રેરી છે. ખરેખર લાઇબ્રેરી વાંચવા માટે કરતા છે ને પોતાના ઘડતર માટેની છે. તો લાઇબ્રેરી આપણા જીવન માટે બહુ ઉપયોગી છે. આવી રીતે જ આગળ વધતા આ સ્પોર્ટ્સના આપણા ગ્રાઉન્ડ છે, તો સ્પોર્ટ્સના ગ્રાઉન્ડમાં આપણે એક એક સ્પોર્ટને વ્યવસ્થિત ન્યાય આપેલો છે. કે ફોર એન એક્ઝામ્પલ ફૂટબોલ શીખવું હોય તો ફૂટબોલ માટે પણ 2 ગ્રાઉન્ડ છે. એક લોનવાળું છે કે જેમાં એ લોકો 7 સાઇડના રૂલ્સને એવી રીતના શીખી શકે. એક રફ ગ્રાઉન્ડ છે કે જે મોસ્ટલી અત્યારે કોમ્પિટિશન્સમાં બધે જાય છે, ત્યાં જે રીતનું ગ્રાઉન્ડ હોય તો એ લોકોને એમાં પ્રેક્ટિસ થઈ શકે મોટા ગ્રાઉન્ડમાં. સાથે સાથે વોલીબોલ પણ છે, એનું પણ એક સેપરેટ ગ્રાઉન્ડ છે. એથ્લેટિક્સ છે, ખોખો છે, કબડ્ડી છે, સોફ્ટબોલ છે, હેન્ડબોલ છે, બધી જ ગેમ્સ અહીં અવેલેબલ છે. અને હવે નેક્સ્ટ યરથી આપણે ફરી એકવાર એક નવી ગેમ બાસ્કેટબોલ, જે ટ્રેન્ડિંગ અત્યારે ચાલે છે કે એક હાઈ ક્લાસ ગેમ કહેવાય, તો એ હાયર ક્લાસ માટે આપણે બાસ્કેટબોલ પણ ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. એટલે બાળકો એક એક ગેમમાં
બધી જ ગેમમાં પોતાને જેમને ઇન્ટરેસ્ટ હોય છે ગેમમાં એમાં આગળ વધી શકે. એટલે મને એવું લાગે છે કે અહીંયાના જેટલા પણ બાળકો જે કદાચ તૈયાર થશે એ પોતાના આત્મનિર્ભર થશે અને ક્યાંય પાછા નહીં પડે, કારણ કે પહેલેથી સ્ટેજ ફિયર આગળ ક્લિયર કરવામાં આવે છે. પછી છોકરાઓને રમવાની વ્યવસ્થા છે, પછી પોતાને કંઈક કરવું છે તો એની પણ અહીંયા વ્યવસ્થા છે. તો તમારો છોકરો જ્યારે નીકળશે ને મને એવું લાગે છે કે ક્યાંય પાછો નહીં પડે. તો સર્વોદય સ્કૂલની અંદર ખાસ વિઝિટ કરજો, મુલાકાત લેજો અને તમારા છોકરાનું જો ભણતર અને ગણતર તમારે જો કરાવવું તો સર્વોદયમાં જ કરાવવું જોઈએ. આજનો વિડીયો એ પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોત સાથે. મળશું મેળે ખેડે, મળશું ગામ ગી એની મળી આ મેં કરણ તે દી આ ધરતી દગતી હરિયમ તો છે જેમાં કાલ નવા વિડીયો છે તે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. અને સર આવી રીતના લોકોને આગળ લઈ જજો અને છોકરાઓ ભણે અને ગણે અને આપણા દેશનું નામ અને આપણા ઇન્ડિયાનું નામ રોશન થાય એવી હું તમને જરૂરથી કહીશ. થેન્ક યુ સો મચ.